છે, હજી ચક્રવાત આગળ હિટ નથી કરતું અને તે પહેલા જુઓ શું હાલત થઈ છે. જ્યારે હિટ કરશે તે સમય પર શું થશે એ ચિત્ર પણ આપણે બતાવીશું. પણ અત્યારના તમામ જે મોટા સમાચાર આ બાબતને લઈને જે સામે આવી રહ્યા છે તેની નજર કરીએ. અંબાલાલ પટેલ જેમણે કરી છે સૌથી વિનાશક આગાહી. અંબાલાલ પટેલનું શું કહેવું છે તે આપણે જોઈએ. અંબાલાલ પટેલનું એવું માનવું છે કે આગામી દિવસમાં ગુજરાત પર આ ભીષણ ચક્રવાત ત્રાટકવાનું છે. આ આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું, ચોખ્ખું કહેવામાં આવ્યું કે આ ચક્રવાત છે તેના માટે ગુજરાતને હવે તૈયાર રહેવું પડશે. ગુજરાત તરફ ત્રાટકશે સાયક્લોન. પરંતુ આજે લો પ્રેશર મુંબઈ અને ગોવા વચ્ચે બનશે અને તે તબદીલ થઈને લગભગ 22, 23, 24, 25માં વાવાઝોડું બનશે. વાવાઝોડું તીવ્ર છે, લગભગ 100 કિલોમીટર જો સમુદ્રમાં ત્યાંની પવનની ગતિ પર કલાકની હશે. ત્યારબાદ 26 તારીખ લગભગ મે પછી રિટર્ન લેશે અને પાછું પરત ગુજરાત તરફ આવશે. હવાનું દબાણ લગભગ 990 કે 993 કે 998 મિલીબાર છે અને સમુદ્ર પેરામીટરમાં 30 ડિગ્રી સેન્ટીગ્રેડ સમુદ્રનું ટેમ્પરેચર છે. એટલે વાવાઝોડું બનવાની પ્રક્રિયા તો રહેશે. શુષ્ક પવનની ગતિ પણ રહેશે. તારીખ 26થી રિટર્ન થઈને 28, 29, 30, 31 સુધી પણ તેની અસર ગુજરાતના ભાગોમાં રહેશે અને વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. બીજું વાવાઝોડું બંગાળ ઉપસાગરમાં 28મી લગભગ મેથી ઓનવર્ડ થશે. હાલમાં આંદોમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થશે અને આ વાવાઝોડાના ગતિવિધિના કારણે પશ્ચિમના પવનોના કારણે ચોમાસું દક્ષિણ કેરળ કાંઠે લગભગ 28મી આસપાસ આવવાની શક્યતા રહે. તો આ તો આગાહી છે કે